મિત્રો, અત્યારે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓ ખાસ કરીને અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ બની ચૂક્યું છે. ગુજરાતના અનેક જિલ્લામાં શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે. આગામી 24 કલાક મિત્રો સાચવજો, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં રહેલી છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી થોડો વધુ વરસાદ પણ થઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નદીઓ બે કાંઠે વહી રહી છે. નવસારીની પૂર્ણા નદી બે કાંઠે વહેતા સલામતીના ભાગરૂપે 2000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે. છોટાઉદેપુર અને માંડવી તાલુકાનો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદનો માહોલ સર્જાયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જળાશયોમાં પાણીની આવક. રાજ્યના 21 ડેમ માટે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેનાથી પીવાના પાણીની ચિંતા દૂર થઈ ગઈ છે. આગળ વધીશું અને વાત કરીશું રાધનપુરમાં પૂર જેવી પરિસ્થિતિનો માહોલ સર્જાયો છે. ભારે વરસાદના કારણે 15થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પણ પહોંચ્યું છે. ત્યારે આગળ વાત કરીશું E0 FIR સેવા. સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ રોકવા માટે E0 FIR સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આગળ વાત કરીશું રાજકોટ મહાનગરપાલિકા બોર્ડની. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 15 વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બરોડા ડેરી ચૂંટણીની વરણી. વડોદરા ડેરીના હોદ્દેદારોની નિમણૂક અંગે સંગઠનની બેઠક યોજાઈ ગઈ છે. ત્યારે વાત કરીશું ધારાસભ્ય કેસમાં કાયદાકીય પ્રક્રિયા. ચૈતર વસાવાના કેસમાં કોર્ટના આદેશ બાદ આગળની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યારે આગળ વધીશું અને વાત કરીશું જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા જોખમી મકાનોમાં વસવાટ કરતા 40 મિલકતદારોને નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે વાત કરીશું નવા પાઠ્યપુસ્તકો અમલમાં. રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 2 થી 11 માટે AI સહિતના 28 નવા પાઠ્યપુસ્તકો અમલમાં મૂકવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરોઈ ટુરિઝમ ફેઝ 1 પૂર્ણ. મહેસાણાના ધરોઈ ખાતે 1500 કરોડના વર્લ્ડ ક્લાસ ટુરિઝમ પ્રોજેક્ટનો ફેઝ 1 પૂર્ણ થઈ જવા પામ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા. ગુજરાતમાં ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા નવી તારીખ યોજવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયન ગેમ્સ 2026ની પસંદગી. આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવાના છે. આગળ વધીશું અને વાત કરીશું મરીન ક્ષેત્રે માસ્ટર સ્ટ્રોક જોવા મળ્યો છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પોર્ટ ડેવલપમેન્ટ માટે નવા પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સેફ વોલ્ટની હેરાફેરી. નક્ષત્ર સેફ વોલ્ટમાં કરોડોના સોનાની હેરાફેરીની આશંકા સામે આવી રહી છે. આગળ વધીશું અને વાત કરીશું કતારગામ હીરા કૌભાંડની. સુરતના કતારગામમાંથી 1.53 કરોડના હીરા લઈને ઠગ ટોળકી ફરાર થઈ ગઈ છે. ત્યારે આગળ વાત કરીશું નકલી પ્લાઝમા રેકેટની. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નકલી પ્લાઝમા સપ્લાય કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર પેપર લીક કૌભાંડ. આયુર્વેદિક યુનિવર્સિટી પેપર લીક કેસમાં ગાંધીનગર કનેક્શન સામે આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હિટ એન્ડ રનની ઘટના. કિમ ઓલપાડ રોડ પર બોલેરોની ટક્કરથી બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદમખોર દીપડો પાંજરે પુરાયો. પંચમહાલના મોટા વાજપુર ગામે બાળકી પર હુમલો કરનાર દીપડાને વન વિભાગે પકડી પાડ્યો છે. આગળ વધીશું અને વાત કરીશું ગીર સોમનાથમાં મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વરસાદી પાણી વચ્ચે ઘરમાં ઘૂસેલા 8 ફૂટના મગરને વન વિભાગે રેસ્ક્યુ કરી લીધું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિર પોલિશ કામ. અંબાજી મંદિરના માર્બલ ઘસાઈ અને પોલિશનું કામ આખરી તબક્કામાં પહોંચી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં અકસ્માત. બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ
થયા છે। ત્યારે વાત કરીશું મિત્રો સોના ચાંદીના ભાવની। સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારના કારણે સોના ચાંદીના ભાવમાં નોર્મલ ઘટાડો નોંધાયો છે। જે ગ્રાહકોને અત્યારે ખરીદી કરવાની હોય તે ઓછા ભાવ ચાલી રહ્યા છે તો ખરીદી કરી શકશે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।